ગુજરાતીઓ વિશ્વના જે ખૂણે વસવાટ કરે છે ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરતા હોય છે ત્યારે ગુજરાતનું જે એક એવું ગામ કે જ્યાં પતંગ ચગાવનારને થાય છે દંડ। વાત થોડી અજીબ લાગે પરંતુ હકીકત છે। ધાનેરાનું ફતેપુરા ગામ એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈ પણ પતંગ ચગાવનારને દંડ ફટકારવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા નથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને જ અડીને આવેલા છે, જેના કારણે ગામના અનેક બાળકો અને યુવાનો પતંગ ચગાવતા પડી જવાના તથા કેટલાક મૃત્યુ પામવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા હતા। આ વાતની ગંભીરતાની નોંધ લઈને 1999માં ગામના વડીલોએ એક ખાસ નિયમ બનાવ્યો હતો। આ નિયમ એટલે પતંગ નહીં ચગાવવાનો। જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતા ઝડપાય તો તેમને 11,000નો દંડ અને એક બોરી ધર્માંધુ ફટકારવામાં આવે છે। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ જે છે તે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે, પરંતુ રાજ્યમાં એક એવું ગામ છે કે જ્યાં ઉત્તરાયણ મનાવવામાં નથી આવતી। અત્યારે અમે છીએ ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં કે આ ગામમાં છેલ્લા 25 વર્ષથી ઉત્તરાયણ પર પ્રતિબંધ લગાવેલો છે, કારણ કે આ ગામના જે પહેલા ધાબાઓ હતા તે ધાબાઓના કઠેડાઓ ન હતા। તે ઉપરાંત જે ધાબાને અડીને વીજ લાઈનો આવેલી હતી તેને લઈને બાળકોમાં કરંટ લાગવાના તેમજ ધાબા પરથી પડી જવાના બનાવ બનતા હતા। ત્યારથી જ આ ગામની અંદર પતંગ ચગાવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને જો કોઈ પતંગ ચગાવે છે તો તેના પર 11,000નો દંડ અને 11 બોરી બાજરીનો દંડ કરવામાં આવે છે। વર્ષો જૂની આ પરંપરા જે ચાલી આવી છે, આ પરંપરાને યુવાનો પણ નિભાવી રહ્યા છે અને આ ગામમાં કોઈ પણ વ્યક્તિ ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવતો નથી અને ઉત્તરાયણના દિવસે પક્ષીઓને દાણા નાખે છે અને ગાયને ચારો આપીને ઉત્તરાયણ મનાવતા હોય છે। અમે ઉત્તરાયણ 25 વર્ષથી નહીં બનાવતા। છોકરા ધાબા ઉપર ગઠાડા નતા, તે પડતા હતા, તે મરતા હતા, પરા એનથી નહીં ચડાવતા। અને હવે ગાયને દોન કરા, કબૂતરન જ્યાં કૂતરન જ્યાં રે આવે ને ચા પાણી કરા, આ અમે આ કરા। ઉત્તરાયણ કોઈ મનાવે પતંગ ચગાવે તો ના, કોઈ નહીં ચડાવતો તો દંડે 11,000 દંડ કર્યો, બોરી બાજરી કરી, આ એને પૂરું ઉત્તરાયણ બંધે। પતંગ 20 થી 25 વર્ષ થયા હશે। અમારે આગેવાન ડોકરા અમારા એને ઠેઠ બંધ કરી હતી 20-25 વર્ષ થયા કે ભાઈ કોઈ માથથી ધાબા ઉપરથી ભોંય પડે તો લાગે, અને ધાબા આખા ગામમાં ધાબા છે, સાપરવાળા મકામ છે ને ટોટલ ધાબાવાળા છે, એટલે એણે બંધ કર્યો હતો અને કે જો કોઈ પતંગ ચડાવે તો 11,000 રૂપિયા દંડ કર્યો હતો। 11,000 રૂપિયા દંડ કરવાનો, એટલે કોઈ પતંગ ચડાવે નહીં। પછી અમે ગામ લોકો ભેળા થયા હતા કે ભાઈ આગળવાળે કર્યું હોય તો આપણે પણ ચાલુ રાખો, હજી સારું। આ તે 20 થી 25 વર્ષ સુધી અમે પતંગ ચડાવતા નથી। ઉત્તરાયણ અમારે ગામની અંદર વડવાનું બંધારણ કરેલું હોય કે ઉત્તરાયણ ધાબા ઉપરથી પડી જતા છોકરા અને પશુ પક્ષી વઢાતા, એટલે અમારા ગામની અંદર બંધે 11,000 દંડે અને એક બોરી બાજરી કોઈ પકડાઈ જાય ઉત્તરાયણ ચડાવતા। પહેલા તો પડ્યા છે, લાગ્યું તો છે, પડ્યા નહીં હોય થોડા ઘણો પડ્યા એમ કે। હા, જે ધાબાઓ છે ધાબાઓને કઠેડા નથી, કઠેડા નથી ને ધાબાને, એટલે અમારા ગામની અંદર વડવાએ બંધારણ કરેલું હોય, એ બંધારણને અમે માન આપીને પાળીએ છીએ। અમારા ગામના જે વડવાઓ હતા, વડીલો હતા, એમને બંધારણ બનાવ્યું હતું કે આપણે અમારા ગામમાં પતંગ ચગાવી નહીં, કારણ કે કંઈક અકસ્માત રીતે જે પત્તા ઉપરથી બાળકો પડી જતા, એના ધ્યાનમાં લઈને બંધારણ બનાવ્યું હતું કે પતંગ આપણે ગામમાં ચગાવી જ નહીં। એટલે પછી 25-26 વર્ષથી અમારા ગામમાં બંધ છે અને એ દિવસે અમે બીજી એક્ટિવિટીમાં ઉજવીએ છીએ, જેમ કે દાન કરવું, કૂતરા માટે લાડુઓ બનાવવા એમને ખવડાવો અને ક્રિકેટ રમવું, યુવાઓ પેઢી એ પણ કરીએ છીએ એક્ટિવિટી। અને જો કોઈ બી પતંગ ચગાવતો પકડાય કરે તો એના માટે દંડ છે 11,000 રૂપિયા અને એક બોરી બાજરી। એટલે અમારા ગામમાં 20-25 વર્ષ જે અમારા વડવાઓ હતા એમને એવું કીધું હતું કે કોઈ બી પતંગ ના ચગાવો, કેમ કે પશુ પક્ષી કે કોઈ બી છોકરા હોય તો અમારા ગામમાં ધાબા ભરેલા છે, ધાબા ઉપર કઠેડા નથી, તો કોઈ છોકરા પડી જતા, એમને વાગતું, એના માટે અમારા વડવાઓ એમ કીધું કે પતંગ ચગાવો નહીં। આપણે જે દિવસ ઉત્તરાયણ હોય એ દિવસે આપણે સેવા કરીશું, બધા ગામ મળીને કંઈ સેવા કરીશું। એ દિવસે અમારા જે ટાઈમે પેલું થયું હતું એ ટાઈમે અમારા વડવાઓ એમ કીધું કે લાડવા બનાવવા, આપણે બધા ભેગા ભણીને કૂતરાઓને આપવા, પછી બીજા ગામો પણ પકડવા, પછી ઉત્તરાયણના દિવસે ગાયોને ચારો નાખવો, પશુને ચારો નાખવો અને જે પક્ષી હોય એમને દાણા નાખવા। પછી જો કોઈ બી પકડાઈ જાય પતંગ ચગાવતા તો એમને 11,000નો દંડ અને એક બોરી બાજરી।